ગુડ મોર્નિંગ, જય માતાજી, જય કિનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10:30 અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને હવે આપણે ડાયમંડ ચોટાડવા જઈશું. જુઓ અત્યારમાં ખિસકોલી આવી ગઈ છે અને ખબર નહીં સાદરામાં શું કરે, ખૂ કરે કંઈ. અને કેટલાય દી પછી તો ખિસકોલી જોઈએ, કેમ કે જુનાગઢ રહેતા તો ત્યાં તો ઓલું ઝાડવું હતું એટલે એને ત્યાં તો ખિસકોલી ચકલા ને બધું બહુ હતું. અને અહીંયા આવ્યા ને પછી અહીંયા તો કાંઈ ખિસકોલી તો હું ચકલી એક નો અહીંયા જોવા મળે, એટલે હોય પણ ક્યારેક ક્યારેક હોય. અને આ ખિસકોલી તો આજે પહેલી વાર આવી છે, બહુ ક્યુટ છે અને સાદરામાં ખૂ કરે. હાલો, 11 વાગી ગયા છે અને વરસાદ જેવું થઈ ગયું છે અને હવે હું મેળી પાસે કપડાં લેવા જાઉં. આ વરસાદે તો લોહી પીધું એ આવે ને એટલે હે ને કપડાં લેવા જવાનું ને આપણે સુકાવા કપડાં નથી સુકાવા દેતા વરસાદ તો. કપડાં મેં વર્તી દીદી લઈ લીધા છે અને ઘડીક વરસાદ આવે ને ઘડીક અમે કપડાં સુકાવા આવી તો ઘડીક વહી જાય, ઘડીક વહી જાય ને ઘડીક આવે, ઘડીએ કપડાં લેવા આવવું પડે છે અને લેવા જવા પડે છે. અને કપડાં લઈ લીધા છે અત્યારે અને કપડાં લેવાના ને પાછા સુકાવાના ને એવું કરી. 11 વાગી ગયો છે 1:30 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો. તો હાલો બધા બપોરો કરવા. સાડા 4 વાગી ગયા છે અને મમ્મીએ રેકડી ઢાંકી દીધી છે. વરસાદ આવે છે અત્યારે તો રહી ગયો છે વરસાદ, તો હજી તો વાદળા ઘેરાણા જ છે અને રેકડી આજે ભરાઈ ગઈ અને મમ્મીએ ઢાંકી વેલી બહુ દીધી. હા હાલો, હું ને પૂરી ચોકડીનું રમવા માંડ્યા છીએ, નવરા બેઠા હતા તો એ જ કામ કરી. હવે કંઈ વરસાદ દીદી ને પૂરી બે ચોકડી મીંડું રમે છે. ચોકડી અરે પણ વરસાદ દીદી ને સારું આવડે એમ, પૂરી ને તો થોડું નથી આવડતું. મીંડું ચોકડી પૂરી હારી જાય. મીંડું પૂરીનું મોઢું ચડી ગયું હે, કેમ કે એના કીધે થાતું નથી કઈ એટલે. મીંડું થઈ ગયું મારે. પૂરીનું મોઢું ચડી ગયું હે કેમ કે એને આવડતું નથી બહુ અને વરસાદ દીદી એક પોઈન્ટ લેતા જઈએ પાછા. ચોકડી
કોઈ ન જીતો હાલો ચોકડી ચોકડી અહીં કર અહીંયા કર ખૂણે ચોકડી ખૂણે કરવાના 3 4 5 6 7 હાલો મારે 7 પોઈન્ટ અને 0 પૂરીને હું જીતી ગઈ છું વિનર થઈ ગઈ છું બાય બાય અત્યારે વાગી ગયા છે 9:30 અને બધા વારું કરવા બેસી ગયા છે અને પપ્પા ખાય ખીચડી ખાય બધા જો તમે સાદું ભોજન દે છે આને એક કોળિયો થઈ ગયો છે અને જો આ ઓડીને બેઠી છે અને બહુ ટાઈટ લાગે પૂજા દીદી માંદા થઈ ગયા છે એટલે જો બેસી ગયા સાદું બેસી જાય નકર ઠેકડા થઈ અને ખીચડી ખાવાનો વારો આવી ગયો નકર તો ચટકા પટકા પાસ્તા મેગી હાલો હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે બધા ક્યાંથી મારો વિડીયો જોવો એ કમેન્ટમાં કહેજો અને મારા વિડીયો તમને કેવા લાગે એ પણ કમેન્ટમાં કહેજો અને કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય